અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા પોતાના તેજસ્વી ભવિષ્ય તરફ આગળ વધી રહેલો એક આશાસ્પદ યુવાન અચાનક કેલિફોર્નિયાના શાંત પર્વતો વચ્ચે સોલો હાઇકિંગના પ્રવાસે નીકળે અને પરિવારને પોતાના લોકેશનના જીપીએસ કોઓર્ડિનેટ્સ મોકલ્યા પછી રહસ્યમય રીતે ઊંડા પાણીમાં સદાને માટે ગાયબ થઈ જાય ત્યારે એ અસિદ્ધ અને અભાગી પરિવારના દિલ પર કેટલો દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે। દોસ્તો, કેલિફોર્નિયાના આ અતિશય હૃદયદ્રાવક અને સસ્પેન્સથી ભરેલા કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। દોસ્તો, આજના આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા વિદ્યાર્થીઓની સુરક્ષા અને એકલા પ્રવાસ કરવા અંગે બહુ મોટા સવાલો ઊભા કરે છે। કાનૂની અને પોલીસ અહેવાલો મુજબ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ટા બાર્બરા એટલે કે યુસીએસબીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિષયમાં પીએચડી કરી રહેલા તેજસ્વી રિસર્ચ સ્ટુડન્ટ વિક્રમ મુબાઈનું કેલિફોર્નિયાના પૂર્વ સિયેરા નેવેડા વિસ્તારમાં આવેલા બિગ પાઇન લેક્સ ક્ષેત્રમાં હાઇકિંગ દરમિયાન અચાનક મોત નીપજ્યું છે। વિક્રમ મુબાઈ અભ્યાસમાં અસાધારણ પ્રતિભા ધરાવતો હતો, જેણે યુસીએસબી યુનિવર્સિટીમાં પોતાની પીએચડી શરૂ કરતા અગાઉ પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ ઉર્બાના ચેમ્પેઇન ખાતેથી સફળતાપૂર્વક બેચલર ડિગ્રી મેળવી હતી। ગત વીકેન્ડ દરમિયાન વિક્રમ મુબાઈ કેલિફોર્નિયાના અત્યંત સુંદર પરંતુ કઠિન ગણાતા બિગ પાઇન લેક્સ વિસ્તારમાં એકલો સોલો હાઇકિંગની ટ્રીપ પર નીકળ્યો હતો। આ પ્રવાસ દરમિયાન શનિવાર 1 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે વિક્રમે પોતાના પરિવાર સાથે છેલ્લી વાર સંપર્ક કર્યો હતો। તે સમયે તેણે પોતાના હાઇકિંગ ટ્રેલ પરથી જ પોતાના લોકેશનના આખરી જીપીએસ કોઓર્ડિનેટ્સ પરિવાર સાથે શેર કર્યા હતા, જેથી પરિવારજનોને આશા હતી કે તે સુરક્ષિત રીતે પોતાનું હાઇકિંગ પૂર્ણ કરીને પાછો ફરી જશે। પરંતુ નક્કી કરાયેલા સમય મુજબ જ્યારે વિક્રમ પાછો ન ફર્યો અને તેની સાથેનો તમામ સંપર્ક સાવ તૂટી ગયો ત્યારે ચિંતિત બનેલા પરિવારે તાત્કાલિક સ્થાનિક ઇન્યો કાઉન્ટી શેરિફ ઓફિસને તેની ગુમશુદગી અંગે જાણ કરી હતી। કટોકટીભરી માહિતી મળતા જ ઇન્યો કાઉન્ટી શેરિફ ઓફિસ અને સ્થાનિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો દ્વારા બિગ પાઇન લેક્સના ખતરનાક પર્વતીય વિસ્તારોમાં શોધખોળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કટોકટી વચ્ચે વિક્રમ મુબાઈનો કોઈ પત્તો ન મળતા તેના પરિવારે પણ હિંમત દાખવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને રેડિટ પર અપીલ કરી હતી કે તેમણે વિક્રમના આયોજિત હાઇકિંગ રૂટની માહિતી શેર કરી અને 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના રોજ તે બિગ પાઇન લેક્સ વિસ્તારમાં હાજર રહેલા અન્ય હાઇકર્સ કે પ્રવાસીઓને કોઈ પણ નાનકડી વિગત મળે અથવા સંકેત મળે તો તાત્કાલિક સામે આવવા અને તપાસમાં મદદ કરવા વિનંતી કરી હતી। સતત શોધખોળ બાદ રેસ્ક્યુ અધિકારીઓને બિગ પાઇન લેક્સના પાણી નજીકથી વિક્રમ મુબાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રારંભિક તપાસ અને પ્રાથમિક રિપોર્ટ્સ દર્શાવે છે કે વિક્રમ મુબાઈનું મોત પાણીમાં ડૂબી જવાથી એટલે કે ડ્રાઉનિંગના કારણે થયું છે। જોકે તપાસકર્તાઓ દ્વારા વિક્રમ પાણીમાં કેવી રીતે પડ્યો અથવા તે કયા સંજોગોમાં ઊંડા પાણીમાં પહોંચ્યો તેની ચોક્કસ કાનૂની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી। વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કોઈ ગેરકાયદે કાવતરું, હિંસા કે ફાઉલ પ્લેના કોઈ જ કાનૂની સંકેતો મળ્યા નથી અને આ એક કમનસીબ અકસ્માત હોવાની આશંકા છે। હાલમાં પણ ઇન્યો કાઉન્ટી શેરિફ ઓફિસ અને કાઉન્ટી કોરોનર દ્વારા આ અકસ્માત પાછળના કારણો અને સંજોગો જાણવા માટે ઊંડી કાનૂની તપાસ સક્રિયપણે ચાલુ રખાય છે। દોસ્તો, વિદેશમાં આપણા સંતાનો એકલા પ્રવાસે જાય તો પણ તેમની ચિંતા રાખવી જોઈએ તેવો આ કિસ્સો સામે આવ્યો છે। માટે આપણા દીકરા દીકરીઓ આ પ્રકારના પ્રવાસ ન કરે તે માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।